નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે જર્જરિત ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો। જર્જરિત ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા। જર્જરિત ટાંકીમાં ભંગાણની ગત રાત્રિથી ભાગદોડ મચી ગઈ હતી। જર્જરિત ટાંકી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ છે। જર્જરિત ટાંકી વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। હાલ તો ટાંકી આસપાસના વિસ્તારને કોર્ડન કરી પ્રશાસને સંતોષ માન્યો। प्रशासन द्वारा खाली कॉरिडोर करी अने संतोष मानवामां आव्यो छे। महत्वनी बात करिए तो अहीं आगळना रहीशोने कई रीतनी तकलीफ पड़ी रही छे तेमनी साथे सीधी बात करीने जाणवानो प्रयत्न करीशुं शुं घटना शुं घटे छे। એ છે કે અમે 1.5 વર્ષથી એટલા હેરાન થઈએ છીએ આ ટાંકીના લીધે। અમે આના પહેલા બી એકવાર કમ્પ્લેન કરેલી છે, એ લોકો સમારકામ કરીને ગયા છે, પણ આ સમારકામનો કોઈ મતલબ જ નથી। જે વસ્તુ કાલે થઈ છે આના લીધે મારા ઘરની જાનહાનિ થઈ છે। આ મારું પોતાનું ઘર છે, મારા ઘરમાં પોતાને 5 છોકરાઓ છે। આજે અમારે રહેવાનું કેવી રીતે? આ સેફટી અમે અમારા લીધે નથી કરી, આ ટાંકીના લીધે કરી છે કે અમારે કંઈ ઘરમાં આ વસ્તુ ફરી ના થાય એના લીધે। પણ કાલે જે વસ્તુ થઈ છે ને એના લીધે તો અમારું જીવ જોખમમાં છે। અહીં કેવી રીતે રહેવાનું એ અમને નથી ખબર પડતી। अन्य एक व्यक्ति अपनी साथे जोड़ाया छे, शुं नाम छे तमारुं? सर मारू नाम दीपक शाह है। दीपक भाई शुं तकलीफ पड़ी रही है? तकलीफ तो सर देखाय ज छे। 1.5 વર્ષથી છેલ્લા હેરાन થઈએ છીએ આ ટાંકીના લીધે, બરોબર છે। પહેલાં પણ અવારનવાર અમે લોકો અરજીઓ આપેલી છે। છેલ્લે નગરપાલિકાના પ્રમુખને દબાણ કરતા અમે લગભગ અમારા સોસાયટીના લગભગ તમામ લેડીઝ અને જેન્ટ્સ અમે લોકો કમ્પ્લેન કરી હતી અને એ કમ્પ્લેનના દબાણથી સાહેબે આ જે ઉપર દેખાય છે એ સમારકામ તમામ કરેલું છે, પણ ખાલી એ થીંગડા જ મારેલા છે અને એ અત્યારે ફરી પડી રહ્યા છે, જેના કારણે જીવનું જોખમ છે એ તો તમને દેખાય જ છે। અને અહીંયા અત્યારે બીજી ટાંકી ચાલે છે, ટાંકીનું કામ ચાલુ છે। એમના મજૂરીને પણ કાલે એમની ઉપર પણ પડી શકત, એ લોકોનો બી જીવનું જોખમ છે અને અમારા ઘરની અંદર નાના નાના છોકરાઓ રમે છે। કદાચ એ ઉપર આવીને પડત અને કદાચ છોકરાઓ હોત તો એમની ઉપર પડી શકત। अन्य एक व्यक्ति अपनी साथे जोड़ाया छे, शुं कहेशो તમે ખરેખર કેવી કામગીરી થવી જોઈએ? કારણ કે નાના નાના બાળકો પણ ત્યાં અમે ખૂબ વખત આ વસ્તુની રજૂઆત કરી ચૂક્યા છીએ। અમે બહુ વખત રજૂઆત કરી ચૂક્યા છીએ। અમારી જે સોસાયટી પ્લસ આજુબાજુમાં રહેનારા કે જે વ્યક્તિઓને નુકસાન થઈ શકે એ બધા વ્યક્તિઓ મામલતદારમાં જઈને આ વસ્તુની રજૂઆત કરી ચૂક્યા છે પાછળ। અને વર્ષ પહેલાં આ વસ્તુનું સમારકામ ખાલી બતાવવા યોગ જ થયું હતું। એની અંદર આ જે દેખાઈ રહ્યું છે આપ ખાલી ઉપર નજર કરાવડાવશો તો આપને જાણ થશે આ ખાલી એક સમારકામ બહારની સાઈડથી થયું હતું। માંગણી આ છે કે આ ગઈકાલે જે પ્રમાણે અહીંયા આગળ જે પોપડો મોટો પડ્યો, 2 સોસાયટીઓના બધા રહીશો અહીંયા આગળ આવીને ભેગા થઈ ગયા હતા। આ જે નાના નાના મકાનો છે એમાં અહીંયા આગળ જે મજૂર વર્ગ રહે છે એ બધા અહીંયા જ બહાર જ સૂઈ રહ્યા છે। પ્લસ અમારા મકાનને બી નુકસાન થયેલ છે આ વસ્તુને લઈને। કાલે માંગણી શું છે? માંગણી આ કે આનો ગમે તે કરીને પ્રશાસનને નિકાલ કરે। રાત્રે જે સમય પાણી ચાલુ થાય છે એ સમય આની અંદર ભરાયેલ પાણી સીધું બહાર ઉતરે છે।